નમસ્કાર મિત્રો, જો તમે જીપીએસસી એસીએફ અને આરએફઓની એક્ઝામ આપી છે તો આ વિડીયો તમારા કામનું છે. મિત્રો, એસીએફ અને આરએફઓની પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ. આન્સર કી પ્રમાણે ઘણા મિત્રોએ માર્ક્સ પણ ગણી લીધા હશે. તો કટ ઓફ કેટલું રહેશું તેની ડિસ્કશન કરીશું. આપણે જાણીએ છીએ તેમ પેપર 1 અને 2 બંને અલગ અલગ લેવામાં આવ્યા હતા પેપર. એટલે પેપર 1માં સિવિલ સર્વિસ સાથે કોમન પેપર હોવાથી દરેકનું કટ ઓફ ઓછું હશે, દરેકને માર્ક્સ ઓછા થતા હશે. અને પેપર 2 રિલેટિવલી થોડું મોડરેટ હતું, એટલે પેપર 2ના માર્ક્સ થોડા વધારે થતા હશે. બરાબર. હવે પેપર 1 અને પેપર 2 બંનેનું પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે એનાલિસિસ કરીને કટ ઓફ કેટલું રહેશે તે વિશે આપણે ચર્ચા કરીએ. તો જનરલ મેલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી અને એસસી કેટેગરીના મેલની વાત કરીએ આપણે તો 235 પ્લસ જો તમારે મિત્રો થતા હોય તો તમે 100% મેન્સની તૈયારી ચાલુ કરી શકો છો. અને જે મિત્રોને 230 થી 35 વચ્ચે થતા હોય, મેલ કેટેગરીની વાત છે, તો એ લોકો પણ તૈયારી ચાલુ કરી શકે છે. બરાબર છે. કારણ કે બંને પેપરમાં જોવા જઈએ તો તમારે માર્ક્સ જે રહ્યા એ વધવાની શક્યતાઓ છે. કેમ કે ઘણા બધા ક્વેશ્ચન જે રહ્યા એ ખોટા આન્સર કી પ્રમાણે હતા, એટલે જે ફાઇનલ આન્સર કી આવશે એમાં તમારે માર્ક્સ વધવાની શક્યતા છે. 5 થી 10 માર્ક્સ વધશે બંને પેપરના થઈને. બરાબર. એટલે તમે 230 પ્લસ થતા હોય તો પણ તમે મેથ્સની તૈયારી ચાલુ કરી શકો છો. અને જીપીએસસી રિલેટેડ તમારે બીજો કોઈ ડાઉટ્સ હોય, તમારે કોઈ ચેલેન્જીસ તમે ફેસ કરી રહ્યા હો કે મૂંઝવણ હોય તો તમે મને મારી ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ શકો છો. ત્યાં તમે મને ક્વેશ્ચન પણ પૂછી શકો છો. અને હું જનરલી ઈમેલ થ્રુ એક્ટિવ રહેતો હોઉં છું, એટલે તમે ઈમેલ થ્રુ પણ મને ક્વેશ્ચન પૂછી શકો છો. હવે ટેલિગ્રામ ચેનલ અને ઈમેલ આ બંનેની જે લિંક રહી એ તમને આ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો, એસીએફ અને આરએફઓની પરીક્ષાની મેથ્સની તૈયારી તમે ચાલુ કરી દો. તે માટે આપ સર્વે મિત્રોને બેસ્ટ ઓફ લક.